જો વિદ્યાર્થી મિત્રો, તમે થંબનેલ તો જોઈ લીધું હશે. આજના વિડીયોની અંદર હું જરાક પણ મજાકના મૂડમાં નથી. હું ખૂબ જ સિરિયસ છું. તમારા મોટા ભાઈ તરીકે મારે તમને સલાહ આપવી ખૂબ જ જરૂરી છે, કેમ કે તમારી ચિંતા તમારા પેરેન્ટ્સને જેટલી નથી એના કરતાં વધારે મને છે. આ વર્ષના જે પેપર્સ મેં જોયા, ચાહે ફિઝિક્સ હોય, ચાહે કેમિસ્ટ્રી હોય, કે ચાહે મેથેમેટિક્સ હોય અને ચાહે બાયોલોજી હોય, એ પેપર્સ જોતા મને જે લાગી રહ્યું છે મેરિટ ઉપર જવાનું અને જે સંભાવના છે એ તમામ સંભાવના હું તમને આજના વિડીયોની અંદર સમજાવવાનો છું. અને કદાચ તમારા બોર્ડના પેપર થોડા ખરાબ ગયા છે, અથવા તો બોર્ડના પેપર ખૂબ જ સારા ગયા છે, અથવા તો નોર્મલ ગયા છે, તો હવે તમારે ગુજસેટ માટે શું ધ્યાન રાખવાનું છે એ પણ માહિતી હું તમને આપવાનો છું. આ વિડીયો જોયા પછી જો તમે થોડાક પણ સિરિયસ થશો તો જે દિવસે રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ આવ્યા પછી જ્યારે મેરિટ આવશે ત્યારે તમે પોતે કહેશો કે તમે સાચી વાત કરી હતી પ્રિયેશભાઈ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો. એડમિશન માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ગુજસેટની તૈયારી માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. જોડાયા ના હોય તો જોડાયેલા રહેજો. બધી જ માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ અહીંથી મળવાની છે. હવે સૌથી પહેલા પેપરની અંદર તમે કદાચ આ વાંચ્યું હશે, હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું અને આ 100% સત્ય વાત છે. સમજો કઈ કઈ બ્રાન્ચ ઉપર પણ આની અસર પડશે એ બી હું તમને આજના વિડીયોમાં સમજાવવાનો છું. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનું પેપર સરળ આવતા સારી કોલેજમાં એન્જિનિયરિંગમાં મેરિટ ઊંચું જશે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની 12 સાયન્સની ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સના પ્રશ્નપત્રો સરળ રહેતા ગુજસેટમાં સારો દેખાવ કરવા માટે વિદ્યાર્થીઓ વધારે મહેનત કરશે. જો ખાસ લખ્યું છે બોર્ડના પેપર સરળ આવ્યા છે એટલે બધાને સરળ લાગ્યા છે. મોસ્ટ પ્રોબેબલી જે રેન્કર છે એ કેટેગરીની હું વાત કરી રહ્યો છું. હવે જે વચ્ચેની કેટેગરીના વિદ્યાર્થી છે જેના મધ્યમ પેપર ગયા છે, એમણે પણ ગુજસેટમાં વધારે મહેનત કરીને બાજી મારવાનો સમય છે, કેમ કે બંનેનું વેટેજ 50-50% છે, જેના કારણે મેરિટ ઊંચું જવાની શક્યતા છે અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે મેરિટ ઊંચું જાય તેવી શક્યતા છે. વિષય નિષ્ણાંત પુલકિત ઓઝા એમણે કીધેલું છે અને આ વાત 100% સાચી છે. હું પણ આ પુલકિતભાઈની વાત સાથે સહમત છું અને આ પૂરેપૂરો ક્રેડિટ જે ન્યૂઝપેપરમાં આવ્યું છે એમને જ જાય છે. બરાબર, આપણે ન્યૂઝપેપરનું જ કટિંગ લીધેલું છે. હવે ખાસ તમે સમજી લો કે મેરિટ ઊંચું જશે તો થશે શું? તો શું થશે, જે ટોપની કોલેજીસ છે જેમ કે પ્રાઇવેટ કોલેજમાં DAIICT છે, નિરમા છે, PDU છે, DAIICT તો મેં વાત કરી, DDU છે, MS છે, BVM છે, બરાબર, પ્રાઇવેટની વાત કરી. એવી રીતે સેમ ટુ સેમ ગવર્મેન્ટમાં LD છે, VGEC છે, બધી GEC છે, સારી સારી જગ્યાની છે. આ બધામાં સારી બ્રાન્ચમાં મેરિટ ઊંચું જતું રહેશે. હજી 50% જ કામ પૂરું થયું છે. જો હું તમને આ વાત કદાચ ગુજસેટની પરીક્ષા પછી કહેતો હોત ને તો બહુ ફરક ના પડત. હું તમને ગુજસેટ પહેલા જ ચેતવણી આપું છું કે ભાઈ હજી 50% જ કામ પત્યું છે, કેમ કે જે મેરિટ તમારું બનીને આ બધી કોલેજમાં એડમિશન થવાનું છે એમાં 50% PCMના 3 સબ્જેક્ટના માર્ક અને 50% ગુજસેટના માર્કના આધારે જ એડમિશન થશે. તો ગુજસેટ હજી તમારા હાથમાં છે. મેં ઘણા વિદ્યાર્થીઓને 2010 થી જોયા છે જેના બોર્ડમાં સારો રેન્ક આવે ગુજસેટમાં ધોવાઈ જાય, જેના બોર્ડમાં થોડાક ઓછા માર્ક હોય ગુજસેટમાં ટોપમાં જતા રહે, અને શક્યતા સૌથી વધારે એવી છે ગુજસેટમાં લોકો ધોવાઈ જાય છે. મારા પોતાના સ્ટુડન્ટ જે મારું માનતા નથી હોતા એ લોકોએ ધોવાયેલા મેં જોયા છે. સાહેબ મને તો બધું આવડે જ છે ને, બોર્ડમાં મારા 50માંથી 45 MCQ સાચા હતા, ગુજસેટમાં કેમ 40માંથી 30 ના આવે? 25 માર્કે પહોંચી ગયા હોય એ લોકો, કેમ કે એમને ફંડો ખબર જ નથી ગુજસેટનો. ગુજસેટ નેગેટિવ માર્કિંગ વાળો ખેલ છે. ગુજસેટ તુક્કા ઉપર નથી ચાલતું. બરાબર, ગમે તે ટીક કરીને આવી ગયા માર્ક મળી જાય. બરાબર, તુક્કા સ્ટ્રેટેજી જોવાની જરૂર નથી. બરાબર, ગુજસેટ નેગેટિવ માર્કિંગની એક પણ એક્ઝામિનેશન તુક્કા સ્ટ્રેટેજીથી ના ચાલે. બરાબર, તુક્કા સ્ટ્રેટેજીથી ખાલી વિડીયોમાં વ્યૂઝ આવે. અમને ઘણા કહેતા હોય સાહેબ તુક્કો કેવી રીતે મારવાનો સમજાવો ને. એટલે નેગેટિવ માર્કિંગમાં તુક્કો ના મરાય, તમારો તુક્કો સાફ થઈ જાય. તો ખાસ તમે ધ્યાન રાખજો. આ વખતે વિદ્યાર્થીઓ કેટલા છે? 2025માં ગ્રુપ A માં 49,175 વિદ્યાર્થી હતા, ગ્રુપ B માં 80,151 હતા, AB માં 380 કરીને 1,29,706 વિદ્યાર્થી હતા. આ વર્ષે એ ગ્રુપમાં વિદ્યાર્થીઓ પાછા વધ્યા છે. કોમ્પિટિશન વધવાનું એક રીઝન આ પણ છે. 49,000ની સામે 58,000 વિદ્યાર્થી થઈ ગયા છે, એટલે 90,000 જેવા વિદ્યાર્થીઓ ઓલરેડી વધી ગયા છે. એટલે કોમ્પિટિશન તો વધવાની, પેપર સરળ આવ્યા, વિદ્યાર્થીઓ વધ્યા એટલે હજી કોમ્પિટિશન વધશે. બી ગ્રુપમાં સામે વિદ્યાર્થીઓ 3,000 જેવા ઘટી ગયા છે, એ બી ગ્રુપમાં તો મોસ્ટ પ્રોબેબલી સેમ જેવું છે, અને ટોટલ વિદ્યાર્થીઓ પણ આ વર્ષે વધ્યા છે. અને ગુજસેટ આપનારા ટોટલ વિદ્યાર્થીઓ તમે જોઈ લો 1,35,875 છે. આટલા વિદ્યાર્થીઓ વચ્ચે તમારી કોમ્પિટિશન થશે. ટોપ કોલેજની અંદર સીટ કેટલી હશે? 5,000, 6,000, બરાબર, ઘણી એટલી જશે સારી બ્રાન્ચમાં. તો કોમ્પિટિશન બહુ વધવાની છે. હવે હું તમને સમજાવું કે ગુજસેટની કોમ્પિટિશન સામે લડવું કેવી રીતે. જો સૌથી પહેલા તો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે એક સિરીઝ લોન્ચ કરી છે, હું તમને બતાવી દઉં. શાંતિથી સમજો. હવેનો પોર્શન તમારા માટે મેઇન છે, કેમ કે તમને એ તો ખબર પડી ગઈ
કે ગુજસેટમાં મહેનત કરવાની છે, જેટલા થાય એટલા 120 માંથી 120 આવે ને તો એના માટે મહેનત કરો. એ તો તમને ખબર પડી ગઈ. હવે શું કરવાનું એ શાંતિથી સમજો. પહેલા તો જો આપણે YouTube ઉપર એક સિરીઝ લોન્ચ કરી દીધી છે, આરંભ સિરીઝ, બરાબર. આરંભ સિરીઝમાં આપણે ફ્રી સેશન 2 રોજના આપીએ છીએ YouTube પર. પેઇડ બેચ પણ આપણે લોન્ચ કરી છે, જેમાં ટોટલ 4 સેશન થાય છે, બરાબર, કેમ કે પેઇડ બેચ છે. હવે પેઇડ બેચ એટલે એવું નથી કે બહુ હાઈ ફી આપણે રાખી દીધી હોય. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કામ કરે છે, બરાબર. એટલે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે કામ કરતું હોય તો જ્યાં અમને જેટલી લાગે અમે એટલી જ ફીસ લઈએ છીએ. હું તમને ફીસની વાત તો હમણાં કરું જ છું. આ આપણે બેચ લોન્ચ કરી દીધી. તમે જોશો આપણે સેશનની શરૂઆત પણ કરી દીધી. મેથ્સનો સેશન થઈ ગયો, ગઈકાલ ફિઝિક્સનો થઈ ગયો, 19,000 જેટલા વ્યૂઝ આવી ગયા છે. એકચ્યુઅલમાં 25 છે, યુટ્યુબમાં થોડી વાર પછી અપડેટ થઈ. સાંજે મેથ્સનો સેશન રાત્રે થયો હતો, આજે હમણાં કેમિસ્ટ્રીનો સેશન પણ થઈ ગયો, બાયોલોજીનો સેશન છે. તો રેગ્યુલર બેઝિસ ઉપર 2 સેશન એપ યુટ્યુબ પર થાય છે અને 2 સેશન પેઇડ વિદ્યાર્થીઓ માટે એપમાં થાય છે. પેઇડ વિદ્યાર્થીઓને કેટલી વસ્તુ મળે છે હવે એ સમજી લો. તો તમારે સૌથી પહેલાં માન લો આપણી બેચ જોઈન કરવી હોય, 500 રૂપિયા પર સબ્જેક્ટ છે, 1500 રૂપિયા 3 સબ્જેક્ટના છે. 500 રૂપિયા સામે તમને કેટલી વસ્તુ મળે છે હું તમને હમણાં બતાવું, બરાબર. તો 500 રૂપિયાની અંદર તમે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ડાઉનલોડ કરો. પ્રિયસર વિદ્યાપીઠ તમે ડાઉનલોડ કરશો, પ્લે સ્ટોર એપ સ્ટોરમાં સેમ નામથી છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે. એમાં તમારે બોર્ડ ગુજસેટ JEE નીટનું એક ફોલ્ડર હોમ પેજ પર દેખાશે, એમાં જવાનું. એમાં બોર્ડ ગુજસેટ MCQમાં તમારે જવાનું. એમાં તમારું જે મીડિયમ હોય પસંદ કરવાનું. હું ઇંગ્લિશ મીડિયમ પસંદ કરું છું તો આ રહી બધી બેચ. હવે હું કોઈ એક બેચ ઓપન કરું છું, ફિઝિક્સની, ધારો કે મેં ઓપન કરી, બરાબર. તો ફિઝિક્સની બેચની અંદર મને શું મળે? તો મને ફિઝિક્સની બેચની અંદર ચેપ્ટર વાઇઝ રેકોર્ડિંગ ફોર્મમાં 100 MCQ મળે વિથ સોલ્યુશન. પહેલી વસ્તુ. ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ માટે DPP મળે, જેમાં તમને 30 થી 40 જેવા પ્રશ્નો પ્રેક્ટિસ માટે હોય, એ પણ સોલ્યુશન સાથે હોય. ચેપ્ટર વાઇઝ 2 થી 3 તમને ટેસ્ટ મળે 40 થી 50 પ્રશ્નોની, બરાબર. એટલે ચેપ્ટર વાઇઝ તમારે 180 થી 200 પ્રશ્નો ગણીને ચાલવાના, જે તમને પ્રેક્ટિસ માટે ઓલરેડી આપી દીધા છે. એ વસ્તુ અમે ઓલરેડી તમે જોશો ને તો ઓલરેડી આપી દીધી છે. જો ચેપ્ટર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આ તો ઓલરેડી આપી દીધું છે. હવે લાઈવ સેશન તમને મળે, રેગ્યુલર 2 લાઈવ સેશન થાય છે, એક્ઝામ સુધી થવાના છે, એ તમને મળશે. અને બીજી વસ્તુ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ તો તમને મળશે જ, ફૂલ સિલેબસની પણ તમને 15 થી વધારે ટેસ્ટ મળશે. આ વીકથી એડ થવાનું ચાલુ થશે. ફૂલ સિલેબસ 15 થી વધારે ટેસ્ટ. આ કોર્સ તમે પરચેસ કરો એટલે તમારે ના તો માર્કેટમાંથી કોઈ મટીરિયલ લાવવાનું, ના તો ગૂગલમાંથી કોઈ PYQ શોધવાના, બધી જ વસ્તુ આમાં આવી જાય. DPPમાં આવી જાય, ટેસ્ટમાં આવી જાય, કાં તો રેકોર્ડિંગમાં આવી જાય, કાં તો લાઈવમાં આવી જાય. 4 વસ્તુ તમે કરી નાખો એટલે તમે ગુજસેટમાં એક પણ પ્રશ્ન છોડશો નહીં. અમારી તમને ગેરંટી છે. પ્લસ ટીચરનો પર્સનલ નંબર મળે, તમે ડાઉટ પૂછી શકો 24 કલાકમાં. વોટ્સઅપ પર તમને તમારા ટીચર ડાઉટ સોલ્વ કરીને પણ આપી દે. તો તમે એપ્લિકેશનથી તો આ વસ્તુ બાય કરી જ શકો છો ડાયરેક્ટ. કોઈને એવું છે કે એપ્લિકેશનથી નથી બાય કરવું તો તમે અમારા નંબર પર મેસેજ કરશો વોટ્સઅપ ઉપર 9825799458. નામ, મોબાઈલ નંબર, વિદ્યાર્થીનું એપ્લિકેશનમાં લોગિન વાળું, સબ્જેક્ટ્સ અને મીડિયમ મોકલશો એટલે QR કોડ મોકલી આપીશું. QR કોડ પર પેમેન્ટ તમે ગમે તેમના નંબરથી કરાવી શકો છો. હવે આ મેં પેડ બેચની વાત કરી. જરૂરી નથી કે તમારે પરચેસ કરવી છે. તમારે તમારું ભવિષ્ય સુધારવું હોય, બરાબર, તો 1500 રૂપિયા 3 સબ્જેક્ટના, બરાબર, કઈ બહુ મોટી રકમ નથી. બાકી અમે ધારો તો 5000 રૂપિયા રાખી શકતા હતા, પણ નહીં. 500 રૂપિયા પર સબ્જેક્ટ એટલે એક મૂવીની ટિકિટ કરતાં પણ ઓછી પ્રાઇસમાં અમે આ વસ્તુ રાખી છે, બરાબર. એકચ્યુઅલમાં જ્ઞાનની કિંમતો વધારે હોય, પણ આપણે મૂવી કરતાં પણ જ્ઞાનની કિંમત ઓછી રાખી છે. 500 રૂપિયા કે 1500 રૂપિયામાં તમને જો કોઈ ગવર્મેન્ટ કોલેજ મળી જશે ને તો તમારા પેરેન્ટ્સની 5 થી 6 લાખની ફીસ બચી જશે. તમે આખી જિંદગી આ વસ્તુ યાદ રાખશો. ગુજસેટ પતી જાય છે પછી તમને એવું લાગે છે કે ભાઈ બોર્ડમાં પણ માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા છે, તો એના માટેની આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચ છે. એની વધારે માહિતી હું તમને નહીં આપું. ઇમ્પ્રુવમેન્ટ બેચ ઓનલાઈન, ઓફલાઈન, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમમાં છે. એનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈ શકો છો. એડમિશન ચાલુ થઈ ગયા છે. મતલબ જે પણ વિદ્યાર્થીને પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા હોય એ જ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સાથે જોડાશો, એવી મારી નમ્ર વિનંતી છે. 1500 રૂપિયા મોટી રકમ નથી, પણ પેરેન્ટ્સ જ્યારે કમાવા જાય છે ત્યારે એમના માટે મોટી રકમ છે. તો ખાસ વિદ્યાર્થીઓને જો તૈયારી કરવી હોય તો જ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સાથે કોઈ પણ બેચમાં જોડાય. મહેનત કરીને માર્ક લાવશો તો અમને પણ ખુશી થશે કે તમારી પાસેથી જે અમે અમાઉન્ટ લીધી છે એ અમે સાચી રીતે લીધી છે. બાકી અમને પણ ખોટી રીતે પૈસા લીધા એવું લાગશે. એટલે મહેનત કરો, સારા માર્ક લાવો, અને આજે તકલીફ થવાની છે આ વર્ષે મેરિટની, એમાં તમને બહુ તકલીફ ના પડે એવી અમારી સૌની દિલથી ઈચ્છા છે. તો ફટાફટ આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દો. મહેનત કરવાનું ચાલુ કરી દો. છેલ્લા દિવસ સુધી મહેનત કરવાની છે. અમારી ટીમ ગુજસેટના દિવસ સુધી તમારા માટે રાત દિવસ એક કરી દેવાની છે. તમારે બસ મહેનત કરવા ઉપર ફોકસ કરવાનું છે. બાકી બધી જવાબદારી અમારી પર છોડી દો. મળતા રહીએ. બાય બાય, ટેક કેર.